નમસ્કાર, મારું નામ ભાવેશ કુમાર ધીરુભાઈ સોલંકી, એચટાટ આચાર્ય મણાર કન્યા શાળા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગરમાં ફરજ બજાવું છું. 2014થી હું એચટાટ તરીકે અહીંયા હાજર થયો. ત્યાર પછી આજના સમયની અંદર આપણે જોઈએ છીએ કે ખાનગી શાળાઓનો ક્રેઝ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સરકારી શાળા ભાંગી રહી છે. તો આ સમસ્યાના નિવારણ માટે અમે સૌપ્રથમ શાળાની ભૌતિક અને શૈક્ષણિક સિદ્ધિ છે એ આગળ લઈ જવા માટે કેટલાક પ્રયાસો કર્યા. અહીંયા તમે જોઈ શકો છો કે લોકભાગીદારી માટેનું બોર્ડ છે એ અમે લગાવ્યું છે અને લગભગ 25-25.5 લાખ જેટલું લોકભાગીદારી છે એ મેળવી અને સૌપ્રથમ અમે કોમ્પ્યુટર લેબથી શરૂઆત કરી. અમારી પાસે 20x30ના મોટા હોલની અંદર લગભગ 36 કોમ્પ્યુટર, 2 ટનનું એસી, ઇન્વર્ટર સાથે એક આધુનિક કોમ્પ્યુટર લેબ છે એ કાર્યરત છે અને આ લેબની અંદર ખૂબ સરસ મજાની રીતે કોમ્પ્યુટરનું કાર્ય છે એ થઈ રહ્યું છે. એક્સેલ, વર્ડ અને પાવર પોઈન્ટ આ તમામ વસ્તુ છે બાળકોને ખૂબ સારી રીતે આવડી રહ્યું છે. ત્યાર પછી અમે શરૂઆત કરી કે પુસ્તકાલયની. તો નિવૃત્ત શિક્ષક તરફથી 6 લાખના ખર્ચે પુસ્તકાલય છે એ બનાવી આપવામાં આવ્યું છે અને ત્યાર પછી અહીંયા તમે પુસ્તકાલયનો ફોટો છે એ જોઈ શકો છો. સરસ મજાનું એક આધુનિક પુસ્તકાલય, ડિજિટલ પુસ્તકાલય છે એ અમે બનાવ્યું છે અને ખૂબ સારી રીતે પુસ્તકાલય કાર્ય કરે છે. દર મંગળવારે સપ્તાહમાં અઠવાડિયામાં એક વખત મંગળવારે 11થી 12:30 સુધી કરાટે ક્લાસનું આયોજન કરવામાં આવે છે અને આ કરાટે ક્લાસ છે એ એના ડોનેર પણ અલગ છે. એટલે સમગ્ર વર્ષ દરમિયાન આ કરાટે ક્લાસનું આયોજન છે એ ખૂબ સારી રીતે થાય છે અને દીકરીઓ ખૂબ સારી રીતે સશક્તિકરણ અને મહિલા સશક્તિકરણ બાબતે આગળ વધી રહી છે. કરાટેની કેટલીક ટેકનિકો શીખી રહી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ખૂબ સારા એવા કરવામાં આવે છે અને ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ અહીંયા અમે કરેલા છે. બીજું, વિશેષ જન્મદિવસની ઉજવણીમાં અમે એક વિશેષ પ્રયાસ કરેલો છે જેની અંદર જેમનો જન્મદિવસ છે એ બાળકો A4 પેજના કાગળ અથવા તો કઠોળની અંદર ચણા, મગ, મઠ એ લાવી શકે છે અને અમારે અઠવાડિયાની અંદર લગભગ 10થી 12 કિલો જેટલા કઠોળની જરૂરિયાત હોય છે. આ કઠોળ જ્યારે એકત્ર થઈ જાય છે ત્યાર પછી અમે આ કઠોળને બાફી અને સુખડી બનાવી અને મધ્યાહન ભોજનમાં બાળકોને ખવડાવીએ છીએ. ઘણા બધા પેપરો છે પણ એ પણ અમારી પાસે આવી રહ્યા છે A4 પેપરના, એટલે પેપર બાબતે અમારે કોઈ પણ સમસ્યા ત્યાર પછી રહેતી નથી. સ્કૂલની અંદર સ્પોકન ઇંગ્લિશના ક્લાસ પણ થઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો ધોરણ 6 અને 7ના 3 વર્ગો દ્વારા સ્પોકન ઇંગ્લિશ છે એ ઓનલાઈન ચાલી રહ્યું છે. ત્યાર પછી અલગ અલગ પરીક્ષાઓના પરિણામોની અંદર વાત કરીએ તો CETની જવાહર નવોદયની અંદર અમારું એક બાળક છે એનું સિલેક્શન થયેલું છે. CETની અંદર વાત કરીએ તો CET ધોરણ 5 માટે સરકારી શાળામાં અભ્યાસ કરેલા બાળકો માટે લેવામાં આવતી શિષ્યવૃત્તિની પરીક્ષા છે. એમાં રાજ્યમાંથી 12.89% બાળકો છે એ મેરિટની અંદર સમાવેશ થયો છે, જ્યારે અમારી શાળાના 67.74% એટલે કે 31 બાળકો છે એ પરીક્ષાની અંદર બેઠા અને 21 બાળકો આ સ્કોલરશિપ માટે સિલેક્ટ થયા છે. ત્યાર પછી વાત કરીએ NMMS અને જ્ઞાન સાધનાની. તો જ્ઞાન સાધનાની અંદર રાજ્યમાંથી 13.82% બાળકો છે એ મેરિટની અંદર સિલેક્શન થયા છે અને અમારા 88.88% બાળકો એટલે કે 27 બાળકોએ આ પરીક્ષા આપી છે અને 24 બાળકો મેરિટની અંદર પસંદગી પામ્યા છે. ત્યાર પછી વાત કરીએ NMMS ધોરણ 8માં લેવાતી પરીક્ષા માટે. તો જિલ્લામાં 2.27% બાળકો, રાજ્યમાં 2.62% બાળકો અને અમારા 37.93% બાળકો મેરિટ યાદીમાં સમાવેશ થયા છે. NMMS 2023ની અંદર અમારા કુલ 11 બાળકો સમાવેશ થયા છે. ત્રણેય પરીક્ષાની અંદર જિલ્લામાં સૌથી વધારે બાળકો એ અમારી શાળાના પસંદગી થયા છે. લગભગ અધિકારીથી માંડી અને પદાધિકારી તમામ લોકો છે એ અમારી શાળાની વિઝિટ કરી ચૂક્યા છે. ગત વર્ષની જિલ્લાની સૌથી શ્રેષ્ઠ શાળામાં અમારો સમાવેશ થયો છે. લાઇટ હાઉસ શાળા તરીકે અમારી સમાવેશ થયો છે. SOEના પ્રથમ 100 દિવસમાં સમાવેશ થયો છે અને હમણાં જ એક રાષ્ટ્રીય કક્ષાએથી 2 શાળાનું જે દરેક જિલ્લામાંથી 2 શાળાનું શૂટિંગ કરવાનું છે એમાં પણ 2 શાળામાંથી 1 શાળાનો અમારો સમાવેશ થયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ખૂબ વિવિધતા ભરેલા છે અને ખૂબ સારી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ શાળાની અંદર થઈ રહ્યા છે. આધુનિક પુસ્તકાલય છે અને ખાનગી શાળાઓની માફક જ પરીક્ષાઓની પહેલાં એક રાઉન્ડ ટેસ્ટના પણ આયોજન કરીએ છીએ, જેના પેપરો છે એ તમે અહીંયા જોઈ શકો છો. આ રાઉન્ડ ટેસ્ટના પેપરો છે અને બાળકો ખૂબ સારી રીતે આ પરીક્ષાઓ છે એ આપી રહ્યા છે. આ એકમ કસોટી છે એ પણ ખૂબ સારી રીતે લખી રહ્યા છે. બાળકોના અક્ષર સુધારણા માટેનો પ્રોજેક્ટ પણ અમારી શાળામાં ખૂબ સારી રીતે થઈ રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો 2 લાઇન દ્વારા બાળકોના અક્ષર કઈ રીતે છે અને ત્યાર પછી તમે એના
લાસ્ટ પેજની અંદર એના અક્ષરો પણ તમે જોઈ શકો છો, લગભગ ઘણો બધો તફાવત છે એની અંદર આવ્યો છે. એટલે એક સાચા અર્થમાં કહી શકાય છે કે ભાઈ સરકારી શાળા શ્રેષ્ઠ શાળા, સરકારી શાળા આપણી શાળા, આ સૂત્રને સાર્થક કરતી અમારી શાળા છે ખૂબ વિકાસ તરફ આગળ વધી રહી છે. આવનારા સમયની અંદર પણ આવી જ રીતે આગળ વધશે એવી ખાતરી આપીએ છીએ.